અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મેથીના ભજીયા બનાવીશું। તો ચલો આપણે લઈ લીધી છે મેથી। ચલો લાવો અહીંયા ત્રિષા, આ મેથી લઈ લીધી છે આપણે। મેથી અને કોથમીર બંને મિક્સ છે। પહેલા એ બંનેને ધોઈ લીધી મસ્ત રીતે અને આપણે આને પહેલા લઈ લઈશું। આપણે એકદમ પહેલા લોટમાં મેથી નથી ઉમેરવાની, ધીમે ધીમે કરીને ઉમેરવાની છે। મેથી લઈ લીધી છે। હવે આપણે એમાં ચણાનો લોટ થોડો નાખીશું। મેથી અને કોથમીર બંને છે, આપણે જરૂર પડે એટલો જ લોટનું ખીરું કરવાનું છે। એમાં આપણા આ લીલા સમારેલા મરચા, તીખા નથી મરચા, એકદમ મીડિયમ અને મોરા જ છે। અને આ મરિયા અને ધાણા થોડા થોડા ક્રશ કરેલા છે, એ આપણે નાખી દઈશું। એનાથી મસ્ત એવો ટેસ્ટ આવશે ભજીયામાં। અને આપણે થોડો અજમો નાખીશું। અજમો થોડો મસળીને નાખી દેશું। બીજા કોઈ જ મસાલા કરવાના નથી અને એકદમ પોચા રૂ જેવા મસ્ત એવા ભજીયા બનીને આપણા તૈયાર થશે। મીઠું ચાલુ, બસ બસ। હવે આને આપણે થોડું થોડું પાણી રેડીને આનું ખીરું બનાવતા જઈશું। જરૂર પડે તો જ લોટ બીજો નાખીશું, નહીં તો આટલા જ લોટમાં આપણે બનાવી દઈશું। પણ હજી આપણને લોટની જરૂર લાગે છે, તો આપણે થોડો લોટ હજી નાખીશું। અત્યારે શિયાળામાં મસ્ત એવી મેથી હોય એટલે મજા। જો મિત્રો હવે આપણું ખીરું તૈયાર છે। આપણે હવે એમાં થોડું એને એક્ટિવ કરવા માટે આ સાજીના ફૂલ છે, સાજીના ફૂલ કહેવાય ત્રિષા, બેકિંગ સોડા બીજો આવે, સાજીના ફૂલ છે। અને એને એક્ટિવ કરવા માટે આપણે અડધું લીંબુ નીચોઈ દેશું। જો એકદમ મસ્ત રીતે મિક્સ થઈ જાય કરી દેશું હવે આપણે આને, બસ। આપણું બેટર તૈયાર છે। આપણે હવે 1 ચમચી જેટલું મોણ નાખી દઈશું। તેલ, ગરમ તેલ, એટલે એકદમ પોચા રૂ જેવા એકદમ ભજીયા બનીને તૈયાર થશે આપણા। આમાં કોઈ જ હળદર નહીં, લાલ મરચું નહીં, કશું જ નહીં। આખા ધાણા, મરિયા, મરચાં, મીઠું અને બસ મેથી, એટલી જ વસ્તુ લેવાની છે આપણે। બસ આપણું આ રીતે થીક બેટર આમ પડે એટલું રાખવાનું। આપણું તેલ મસ્ત આવી ગયું છે। આપણે હવે એક એક કરીને ભજીયા નાખીશું। તેલ વધારે આવી ગયું લાગે છે। આપણું તેલ વધારે આવી ગયું લાગતું હતું મને, એટલે મેં ગેસની બંધ કરી દીધો છે। કરું ચાલો હું થોડી વારમાં, પછી આપણે ભજીયા એકદમ બળી જાય, અંદરથી ચડે ને, એના કરતાં બંધ કરી દેવો સારો, ઉપર લાલ થઈ જાય। તો આપણે થોડી વાર એને થવા દઈશું, પછી આપણે ગેસ ચાલુ કરી દઈએ। જો મિત્રો આપણા બધા ગોટા મસ્ત એવા ફૂલીને એકદમ ટેસ્ટફુલ ગોટા થયા છે અને મસ્ત એવા એકદમ સ્પોન્જી, એકદમ મસ્ત ગોટા થયા છે આપણા। અને હવે આ આપણે છેલ્લું બેટર એનું છે એ પતાવી લેશું। અને આને હજી તો આપણે આના જોડે કઢી બનાવીએ, ગળી કઢી, જે રસોઈયા બનાવતા હોય છે ફરસાણવાળા, એ રીતની આપણે કઢી બનાવીએ। જો આમાં આમાં આપણે હવે કઢી બનાવી દેવાની છે। આ પાણી નાખ્યું, બસ આના આ બેસનનો
બસ આ બેસનનો ઉપયોગ કરી આમાં પાણી નાખી અને આપણે આમાં આનાથી આપણે સાફ બી થઈ જાય અને આમાં બેસન બી બની જાય, આપણી કઢી પણ બની જાય. બેસન ક્યાં કઢી બનાવવાની છે આપણે. એક બાજુ આપણે આની પણ તૈયારી કરી લઈએ અને એક બાજુ આપણે આની પણ, એટલે શું ગરમા ગરમ ગોટા આપણને ખાવા તૈયાર થઈ જાય. કઢી બનાવવા માટે આપણે કઢીમાં થોડું મીઠું અને ખાંડ નાખવાની બસ, અને રઈનો વઘાર કરવાનો, સહેજ માઇનર રઈનો વઘાર, અને ખાંડનું પ્રમાણ થોડું રાખવાનું છે બસ. આની કઢી ગળચટી હોય. બસ હવે આપણા ગોટા તૈયાર થઈ ગયા છે. બસ આપણે કઢી વઘારવા માટે થોડુંક જ તેલ લેવાનું છે, એનો વઘાર ચટકવા દેવા માટે, રાઈ ફોડવા માટે. બીજું કશું જ કઢીમાં નથી નાખવાનું. એની ફટાફટ એવી આપણે કઢી તૈયાર કરી દઈશું. ચલો બસ આપણે વઘારમાં એકલી રઈ જ નાખવાની છે અને 2-4 પત્તા મીઠો લીમડો. બસ આપણે આ બસ હવે આપણી આ કઢી તૈયાર છે. જો એકદમ થીક જેવી, બહુ થીકે નહીં અને બહુ પતલી પણ નહીં. આપણે ગોટામાં ડબોળીને ખાતા હોય એટલે મસ્ત રીતે અંદર ડીપ થઈ જાય એ રીતની બસ આટલી રાખવાની. ચલો આપણી આવી કઢી તૈયાર છે. જો મિત્રો આપણા ગોટા બનીને તૈયાર છે. ગરમા ગરમ કઢી અને ગરમા ગરમ ગોટા. જો તમને આ ગોટાની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.